વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઇતિહાસ જાણવા માટેના આપણે જે જોયા, સિક્કા જોયા, મોહરો જોઈ, મૂર્તિઓ જોઈ, તો એવી જ રીતે તાડપત્રો અને ભોજપત્રો છે એના ઉપરથી પણ આપણને ઇતિહાસ જાણવા મળે છે. હવે આપણા મનમાં વિચારો કે તાડપત્રો અને ભોજપત્રો એટલે શું? તો કે ભાઈ તાડપત્રો એટલે શું? તો કે તાડના વૃક્ષ જે થાય છે, જે આપણે તાડી નામનું ફ્રૂટ ખાઈએ છીએ, તાડી નામનું એમાંથી જે નીરો નામનું જે આપણે શિયાળાની અંદર જે નીરો પીએ છીએ, રસ જે આવે છે, એ તાડના વૃક્ષનો હોય છે. હવે તાડના વૃક્ષની જે છાલ છે એ નહીં, પણ એના પર્ણ એટલે પાંદડા. આ પાંદડા જે છે એનો ઉપયોગ શેના માટે થતો? તો કે હસ્તપ્રતો લખવા માટે. પહેલાના જમાનામાં જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ આપણે અત્યારના જે પેપર યુઝ કરીએ છીએ એ પેપરનો જ્યારે શોધ નહોતી થઈ તો ત્યારે પર શેની ઉપર લખતા? તો કે જે કંઈ વૃક્ષોના મોટા મોટા પાંદડા હોય, તાડપત્રો, જો તમે ઝાડ જોયું હોય, એનું જો વૃક્ષ તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે કે એના પાંદડા છે એ ખૂબ મોટા અને મજબૂત હોય છે. તો આ મોટા અને મજબૂત પત્રો ઉપર એટલે કે પર્ણ ઉપર જે તે રજવાડા હતા એ લોકો શું કરતા કે હસ્તપ્રતો લખાવતા. હસ્તપ્રતો એટલે એના રાજ્યની જે કાંઈ વ્યવસ્થા હોય, કે એને જે કાંઈ હુકમ કરવો હોય, કે એને જે કાંઈ સિદ્ધિ મેળવી હોય, એને કોઈ દાન આપેલું હોય, આ બધી નોંધ છે એ હસ્તપ્રતોની અંદર લખાવતા હતા. એ ભોજપત્રો એટલે શું? તો કે ભોજપત્ર એટલે શું? તો કે હિમાલયની અંદર ભુર્જ નામના વૃક્ષો થાય છે. આ ભુર્જ નામના વૃક્ષોની જે છાલ છે એ છાલને કાઢી અને આ ભુર્જની વૃક્ષોની જે છાલ છે એ પણ એકદમ થોડીક મજબૂતાઈવાળી હતી, એટલે એની અંદર પણ પત્રો લખતા હતા અને એ સાચવીને રાખતા હતા. તો આ જે ભોજપત્ર ઉપર, તાડપત્રો ઉપર જે લખાણ લખાતું ત્યારની લિપિ કઈ હતી? તો કે એ હતી પાંડુલિપિ. આપણે અહીંયા પિક્ચરમાં જોઈએ છીએ કે તાડપત્રો અને ભોજપત્રો જો વ્યવસ્થિત રીતે દેખાઈ આવે છે કે કઈ રીતે એ લોકોએ લખાણ કરેલું છે. કારણ કે અત્યારે જે આપણે ભાષા વાપરીએ છીએ કે જે પ્રદેશ વાઇઝ છે, કે આપણા ગુજરાતમાં તો કે ગુજરાતી, મહારાષ્ટ્રમાં તો કે મરાઠી, ત્યારે એવું તો કંઈ હતું નહીં. ત્યારની જે લિપિઓ હતી એટલે કે ભાષા હતી એ સંસ્કૃત હતી, પાંડુ હતી, દેવનાગરી હતી. આ બધી લિપિઓ અલગ અલગ જોવા મળતી. એટલે આપણે અહીંયા વચાણ કરી શકતા નથી કે ભાઈ એ લોકોએ શું લખ્યું છે, પણ ત્યારના લોકો જે અથવા તો આપણા જે પુરાતત્વવિદીઓ છે કે જે આ લિપિને ઓળખી શક્યા છે એ એનું વંચાણ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને વિચાર આવે કે શું આપણે આ તાડપત્રો, ભોજપત્રો જોવા હોય તો જોઈ શકીએ છીએ? ક્યાંય સચવાયેલા છે? તો કે હા, આ સચવાયેલા છે. કઈ જગ્યાએ સચવાયેલા છે? તો કે આપણા જે પૌરાણિક મંદિરો છે એની અંદર જોવા મળે છે, વિહારોમાં જોવા મળે છે, બૌદ્ધના મઠો છે એમાં જોવા મળે છે, જૈન મંદિરોમાં પણ આપણને જોવા મળે છે કે આ તાડપત્રો અને ભોજપત્રો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. હવે તાડપત્રો અને ભોજપત્રોની અંદર શું લખેલું શું છે, શું માહિતી મળે છે? તો કે એની અંદર જે તે સમયની ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતા, રાજાઓની જીવનશૈલી, ત્યારનું વિજ્ઞાન, ત્યારનું શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ, આ બધી આપણને માહિતી મળે છે. એટલે કે જે તે સમયે જે રાજાએ આ તાડપત્રો, ભોજપત્રો લખાવ્યા હશે ત્યારે એને લખાવ્યું હશે કે ભાઈ હું આ ધર્મ પાળતો હતો, હું જીવનશૈલી આ રીતે હતી, અમે એટલું શિક્ષણ આપતા હતા. ત્યારના જમાનામાં અત્યારે જે આપણે ટેબ્લેટ લઈએ છીએ, ઇન્જેક્શન લઈએ છીએ, એવી તો દવાઓ હતી નહીં. તો એ કઈ દવાનો ઉપયોગ કરતા? તો કે વનસ્પતિ જે તે હતી. આપણે જો રામાયણ જોયું હોય તો એમાં ખ્યાલ છે કે ભગવાન જ્યારે છે રામ, એને જરૂર પડે છે લક્ષ્મણ એના ભાઈને દેવા માટે દવા, તો હનુમાનજી કઈ દવા લાવે છે? ભાઈ ઔષધિ આખો પહાડ લઈને આવે છે, કારણ કે ત્યારે ઔષધિઓ હતી, વનસ્પતિની ઔષધિઓ યુઝ કરતા. તો આ બધી ઔષધિઓ છે એની પણ માહિતી આપણને આ જે તે રાજા રજવાડાએ આપણા ભોજપત્રો, તાડપત્રોની અંદર માહિતી આપેલી છે. જો આપણે જોઈ શકીએ છીએ કે ભોજપત્રો, પહેલા આપણે પિક્ચરમાં એ જોયું કે ભોજપત્રો, તાડપત્રો એકદમ મોટા મોટા હતા. અહીંયા નાના નાના કટકા કરીને પણ એને સાચવીને રાખેલા છે અને આપણને એમ લાગે જોતા કે આ તો ખૂબ જ જૂના પિક્ચરો છે. હા, કારણ કે એ પથ્થરની નહીં, શિલા ઉપર નથી, પણ શેમાં છે? તો કે વૃક્ષોના છાલની અંદર છે લખાયેલું, યા તો જે વૃક્ષો છે, તાડપત્રો છે, જેની જે પર્ણ છે, એના પાન છે, એની અંદર સચવાયેલું